આ તાલી આપણે શું કરવાને માટે થઈને પાડી છે ખબર છે? શું કામ પાડી છે? વિદેશમાં છે ને એક ક્લબ ચાલે છે સાહેબ, લાફિંગ ક્લબ. આજનો માણસ હસતો બંધ થઈ ગયો છે. એટલે હવારમાં પરોડીએ 5 થી 6 અથવા 6 થી 7 માં એ મોટા બગીચામાં બધા એને ભેગા કરે અને પછી કાંઈ નહીં કરવાનું, કાંઈ સંગીત ન હાલતું હોય, ન કોઈ વાત થતી હોય, કાંઈ નહીં, ઉભા ઉભા હા 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 લાફિંગ ક્લબો ચાલી રહી છે. પણ મને કેવું ઘટે સાહેબ, હવે લાફિંગ ક્લબો કરો બંધ, હવે ક્લેપિંગ કરો ક્લબો કરો શરૂ. જોડો. શું કામ? આ તર્જની જે આંગળી છે ને સાહેબ, આ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આપણું શરીર પંચ ભૌતિક 5 તત્વોનું બનેલું છે. એમાં પહેલી જે આંગળી છે આ વાયુનું પ્રતિનિધિત્વ કરે છે મારા બાપ. એટલા માટે તમે મેં જોયું હશે, ગોર બાપા પૂજા કરાવે કોઈ પિતૃઓની તો કે પહેલી આંગળીથી ચાંદલો કરે. વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે પહેલી આંગળી, તર્જની આંગળી. અને બને ને ત્યાં સુધી કોઈની સામે આમ આંગળી તો ચીંધવી જ નહીં. ન ચીંધાય મારા બાપ. શું કામ? રજનીશ ઓશો, જેને એને સાંભળ્યા હોય એને ખબર હોય મારા બાપ. રજનીશ ઓશો એવું કહેતા કે તમે કોકની સામું આમ આંગળી ચીંધો છો ને ત્યારે સામેની વ્યક્તિની અંદર રહેલી નેગેટિવ વૃત્તિ તમારી અંદર પ્રવેશ કરે છે. આમ આંગળી ચીંધવી. તમે જોજો રજનીશ ઓશોના પ્રવચનો ટીવી ઉપર તમે કદાચ લાઈવ યુટ્યુબમાં, હવે તો મીડિયાનો જમાનો છે સાહેબ, સર્ચ મારીને કોઈક દિવસ સાંભળજો. એ વાત કરતા હશે ને તો પહેલી આંગળીને આવી રીતે વાળીને વાત કરે. આમ હાથ ઊંચો કરે તો એમ પહેલી આંગળી તરત વળી જ જાય. શું કામ? બોલે સામેલી વ્યક્તિની અંદર રહેલી નેગેટિવ વૃત્તિ મારી અંદર પ્રવેશ ન કરે. વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરનારી કોઈ આંગળી હોય તો તર્જની છે સાહેબ. મોટી આંગળી, મધ્યમાં આંગળી આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી અનામિકા આંગળી જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે મારા બાપ. કનિષ્ઠિકા આંગળી એ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને આજે આપણો જે અંગૂઠો છે પૃથ્વી તત્વનું. એટલા માટે થઈ આ 5 આંગળીઓ એકબીજાને જ્યારે મળે છે મારા બાપ, તમે જ્યારે તાલી વગાડશો ભગવતીના નામ સંકીર્તનની સાથે અને 5 આંગળીઓ મળે, આ શુક્રનો પર્વત છે સાહેબ, એની હારે શુક્રનો પર્વત મળે, 5 આંગળીઓ ભેગી થાય નહીં. ઘણાને પછી ખાધા પછી પચતું ન હોય, ખાધા પછી બપોરે ગોળી લેવી જ પડે, ગેસ થઈ જતો હોય. આ ગેસ શું કરવા થાય છે ખબર? અંદરનું પિગમેન્ટ કામ કરવાનું બંધ કરી દે મારા બાપ. એટલે આ બધી સમસ્યાઓ થાય, ફેફસાના રોગો. અને ઘરે ઘરે અત્યારે ડાયાબિટીસના કેસ છે, મારે છે. ડાયાબિટીસ વાળો માણસ ભૂખો ન રહી શકે સાહેબ, એક જગ્યા ઉપર સ્થિર ન રહી શકે. તમને તો છૂટ છે, તમને કદાચ એમ થાય કે અકરામણ થઈ જાય, હાલો જઈને પાણી પી આવીએ, બહાર ચાનું કેબિન મૂકેલું છે, ચા પી આવીએ, તમે જઈ શકો. હું તો એ ન કરી શકું. તમે ઘડીકમાં પગ આમ કરો છો, ઘડીકમાં આમ કરો છો. તમે જોયું હશે આજે કથાનો 7મો દિવસ છે આજે. તમે જોયું છે સાહેબ, મેં એક પણ વાર પગને ક્યાંય હલબલાવ્યો નથી. શું કામ? બોલે ભજન. એટલે પિગમેન્ટને કામ કરવાનું જો ચાલુ કરવા દેવું હોય સાહેબ, ફેફસાની બીમારીથી બચવું હોય, અપચાની બીમારીથી બચવું હોય મારા બાપ, તો તાલી વગાડો ભગવતીના નામ સંકીર્તન સાથે, હાથને ઊંચા કરીને. અંબા ભવાની જગદંબા ભવાની, અંબા ભવાની જગદંબા ભવાની, અંબા ભવાની કુલદેવી ભવાની, અંબા ભવાની કુળદેવી ભવાની, અંબા 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 ભવાની, અંબા 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 ભવાની. મને છે ને એક બેન એવું કહેતા હતા, ઉતારે પછી અહીંથી જવું ને કથા પૂરી કરીને પછી મળવા માટે આવતા હોય, એટલે મને કે બાબુ તમે આ ધૂન સરસ, બહુ સરસ ગવડાવો. મેં કીધું હું તો ગવડાવું છું પણ તમે બોલો કાં નહીં?
મને અવાજ તો આવવો જોઈએ ને. કથા પૂરી થઈ ગયા પછી સાહેબ 10 દિવસ પછી કે મહિના પછી કદાચ આ સ્થળેથી તમે નીકળો ને સાહેબ, તો આ ધૂનનો અવાજ તમને ને મને સંભળાય ને એટલા માટે આ પાકી કરાવું તો જાઉં. એના ભણકારા વાગવા જોઈએ મારા બામ. આપણને એમ થવું જોઈએ કે નહીં અત્યારે પણ આ દેવી ભાગવતની કથા ચાલી રહી છે. સારંગ તે સારંગ ગયો ऊपर सारंग થાય जो सारंग मुख से कहे સાંજે जो मुख का सारन जाय अंबा भवानी मोरे भोले भवानी मां अंबा भवानी मोरे भोले भवानी. હવે મારે તમારો અવાજ સાંભળવાનો. અંબા ભવાની જગદંબા ભવાની. 40% હજી બોલાય છે અને તમે તો બોલો છો. અમારે આની કોરથી તો કોઈ બોલતું જ નથી. બોલો એ વાલા આરામ બોલવામાં પાપ લાગે. કઈ રામનું નામ લેવામાં થોડું, અંબાનું નામ લેવામાં થોડું પાપ લાગે. અંબા ભવાની કુલદેવી ભવાની. અંબા ભવાની જગદંબા ભવાની. અંબા 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 ભવાની. અંબા 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 ભવાની. અંબા 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 ભવાની કુલદેવી ભવાની. અંબા ભવાની કુલદેવી ભવાની. અંબા ભવાની જગજનની ભવાની. અંબા ભવાની જગજનની ભવાની. અંબા ભવાની જગજનની ભવાની. અંબા ભવાની